સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં આવેલા સીતાગઢમાં 4:30 વાગ્યાની આસપાસ વહેલી સવારે અચાનક દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા તમામ માલસામાન બળીને રાખ થઈ ગયો હતો. સીતાગઢના રહેવાસી અનિલભાઈ બેચરભાઈ દેત્રોજાની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી, જ્યારે દુકાનમાં ધુમાડો નીકળતા અનિલભાઈનો પરિવાર આગને બુઝાવવા પ્રયાસો કર્યો હતા, પણ દુકાનમાં રહેલો તમામ સામાન બળીને રાખ થઈ ગયો હતો, જેમાં 3 ફ્રીજ, ટીવી, પંખા, મોબાઈલ એસેસરીઝ તેમજ કરિયાણાની અનેક ચીજવસ્તુઓથી માંડીને આશરે 4 લાખથી વધારેનું નુકસાન થયું હતું. દુકાનમાં આગ લાગતા પરિવારજનો બહાર દોડી ગયા હતા, જેમાં લોકોને કોઈ હાનિ પહોંચી ન હતી, તેમજ દુકાનમાં આગની સાથે સાથે દુકાનની આજુબાજુમાં તિરાડો પડી ગઈ હતી. આ ઘટના અંગે જાણ થતાં પત્રકાર જયસિંહભાઈ સારોલા તથા ગામના મુખ્ય આગેવાન મથુરભાઈ થરેસા, જનકભાઈ ભાટિયા અને તલાટી મંત્રી તેમજ ગ્રામજનો દોડી ગયા હતા. તેમજ તલાટી મંત્રી દ્વારા આ અંગે મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રજૂઆત કરવામાં આવી છતાં તંત્ર દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નથી, તેમજ પરિવારજનોની માંગ છે કે અમને ફરી ધંધો શરૂ કરવા માટે વળતર ચૂકવવામાં આવે.